ના કોઈ ત્યાં મળ્યા નહીં. તો આપણે 24 કલાક ટ્રેનમાં તો રહેવાનું છે. હાય આ બધા છે ને ઝાડ છે. કેમ છો તમે બધા મજામાં છો? તો ફેમિલી કાલે સાંજે અમે અમદાવાદ રોકાણા હતા, તમને ખબર જ છે. તો અત્યારે છે ને ભાઈ વાગી જશે 9 થોડીક વાર છે ને 9:30 ટ્રેન છે. ફોન આવી ગયો છે અને અમે જેને યાર બધા જવાના છે ને એ લોકો ટ્રેનમાં બેસી ગયા છે. અમારા અહીં બાજુમાં જ છે તો ઉપાધિ નથી. બધું પેકિંગ કરી નાખ્યું છે, ડન. અને છોકરા થઈ ગયા છે બે આમ રેડી. આમ ભળો કાંઈ ભૂલાતું નથી ને મોટા? ચેક કરો. આ છોકરો તો તૈયાર થાય છે હજી. બાકી ભાઈ હવે છે ને જઈ નીચે ચેકઆઉટ કરી અહીંથી અને જઈ રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને પહોંચી ગયા. ગોતતા ગોતતા અમને જો મનીષાબેન મળી ગયા છે. કેવું ના ગોતા ત્યાં મળ્યા નહીં. ને આપણે ક્યાં આપણે છે ને ટ્રાવેલિંગ ટૂરનું છે તો આવડાને હારે જ જવાનું છે. બધી આખી ટીમ છે. કેટલા જણા છીએ આપણે? 20 જણા. અને અત્યારે ક્યાં જવાનું છે? અત્યારે આપણે જાશું ચંદીગઢ. હા, કાલ સવારે પહોંચશું. ઓહો, ચંદીગઢ જવાનું છે. બાકી બધો સામાન છે ને અંદર મૂકી દીધો છે. તો આપણો ટૂર છે ને 7 દિવસનો છે ને. આપણે આજ તો જવાનું છે ભાઈ ચંદીગઢ અને 24 કલાક ટ્રેનમાં રહેવાનું. આ ભાઈ છે ને ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં છે. તમે ભાઈ? હા, ફર્સ્ટ ટાઈમ નહીં. આ ભાઈ પહેલી વાર. કોઈ દિવસ થાય નહીં જ્યાં થાય નહીં. એલા ભાઈ લ્યો હાલ તો કાંઈ નહીં, બસ એમાં ટ્રેન ઉપડવાની છે ભાઈ. ટ્રેન ચાલતી થઈ ગઈ છે અને આ સાહેબ પહેલી વાર બેઠા. ફેર સીડો હે ફેમિલી. તો આપણે 24 કલાક ટ્રેનમાં તો રહેવાનું છે. ટ્રેનમાં તો બીજું કંઈ કામ છે નહીં. તો અત્યારે ઘડીક વાર બેહું, પછી બધા સાથે હવાઈન કરીશું બધાય. અને પછી છે ને ઘડીક આરામ કરું, કેમ કે છે ને સાંજે મારે એડિટિંગને એવું કર્યું ને તો થઈ ગયું હતું મોડું. તો અત્યારે ઘડીક વાર હવાઈન કરીએ, આટા મારીએ, પછી જઈ બધાને મળવા ઓલી સાઈડ ઓલા ડબ્બામાં. હું તો સુઈ ગયો હતો ને ઉઠ્યો ને અત્યારે વાગી જશે 3 અને ટ્રેન ઉભી રહીને ભાઈ નાસ્તો લીધો સમજો. અને અમારે એક ભાઈ તો હજી સુઈ ગયેલા છે, ઉભાઈ નથી. ઊંઘ પૂરી થઈ ગઈ ભાઈ તમારી? અંદર સુઈ ગયા છે અમે. નાસ્તો કરીએ છીએ બેઠા બેઠા. એટલે નાસ્તો કરી લીધો ને આપણે ગુજરાતના બહાર તો કેવો ના નીકળી ગયા. અત્યારે છે ને વાગવા આવ્યા છે સાંજના 4-5 જેવું થયું છે. અને અત્યારે આપણે પૂગવા આવ્યા છીએ જયપુર સાઈડ. હજી સવાર સુધી ટ્રેનમાં બેસવાનું છે. બસ કાંઈ કામ તો છે નહીં તો ટ્રેનમાં બેસીશું ને વાહ. અત્યારે વાગી જશે 6. કોને ખબર બે ગયો છે. અમે પૂગી જશે અજમેર. ચા પી લઈએ અત્યારે વાગી જશે રાતના 10 ને ક્યાં પી ગઈ કઈ જોયું નથી અમે. હવે જો એક ભાઈ અહીં હુટા છે, એક ભાઈ ફોનમાં વાત કરે છે. અને આપણે હવે છે ને ભૂઈ જવાનો પ્લાન છે. ભૂઈ જઈએ, બાકી મળશું સવારે. હવે બધાને ગુડ નાઇટ. સવાર પડી ગયું છે, ચા પી લીધી ને અત્યારે વાગી જશે 7 વાગી જશે. ટ્રેને હોલ્ડ લીધો ને આપણે છે ને 8 વાગે પૂગી જાવ ચંદીગઢ. ગુડ મોર્નિંગ ભાઈઓ. ગુડ મોર્નિંગ. હા, કેવી રહી તમારી નીંદર? નીંદરમાં તો છે જેવું તેવું. ઠંડી લાગી થોડી કા લાગી? ઠંડી મોટા એને કઈ લાગતો જ નહીં. ચાર્જર લઈ લીધું છે એને, બાકી નીચે ચાર્જર ફિટ કરેલું છે આમ. અને અમે છે ને હવે કલાકમાં પૂગી જાવ. ફેમિલી પૂગી જશે ચંદીગઢ રેલવે સ્ટેશને. હમણાં છે ને આખું ગ્રુપ ભેગું થઈને પછી છે ને અમારા ગ્રુપમાં બધા તમને મળાવું. ફેમિલી તો કાલનો કહેતો હતો કે અમે 20 જણા છીએ. તો 20 જણાની ટીમ અમારી ભેગી થઈ ગઈ છે ને અમે બધા બેસી ગયા છીએ બસમાં. ને અમે કોણ છે ને એ તમને બધાને કહું. આમ જો હાય, આ બધા છે ને અમે એટલા દિવસ હારે રહી. તો આ બધા પોતપોતાનું ઇન્ટ્રોડક્શન આપશે. તમે ક્યાંથી જાઓ? હું ગોધરાથી છું, મારું નામ હીર છે. આપણે હેલો, હું રાજકોટથી સ્મિતા પાઠક. હાય, કોકિલા જાની રાજકોટથી. હેલો, પ્રવીણ નંદાણીયા ફ્રોમ જામનગર. વાહ. હાય, સત્યમ ગોંડલિયા ફ્રોમ ડોલિયા. વાહ વાહ. હાય, હું આણંદથી સ્મિતા ગોહેલ. આણંદથી. હું
હું મનીષા ન્યુ ટૂર્સ આ બધાય મારી સાથે આવ્યા છે. તમે પણ આવજો મારી સાથે ન્યુ ટૂર્સ માં. આવી મજા કરાવશું. વાહ હાય હું નયન દુધરેજીયા ફ્રોમ ડોલિયા. વાહ હાય દીપકભાઈ ગોહેલ આણંદથી. એટલે મારો ફોન આવે. કેતન પટેલ ભરૂચથી. જાગૃતિ પટેલ ભરૂચથી. વાહ નાચરાવ બરોડા છે. હીરાવત બરોડા છે. હીરાવત બરોડા. અને આ બે ભાઈને તો તમે ઓળખો જ છો ભાઈ, અમારે હારે હારે છે. તો આ અમારી ટીમ છે. હર હર મહાદેવ. થોડી તો અત્યારે છે ને રસ્તામાં એક હોલ્ટ લઈ લીધો છે, કેમ કે બધા થઈ ગયા છે ભૂખા. તો ભાઈ સવારનો નાસ્તો આપણો બાકી છે, તો નાસ્તો કરી લઈએ. શા ને એવું મંગાવ્યું છે, બાકી અડધી પાર્ટી આ બધું નાસ્તો કરે છે. આપણને લાગી જશે ભૂખ, તો આપણે કરી લઈએ નાસ્તો. ફેમિલી નાસ્તો કરી લીધો ને હવે આપણે છે ને કરવાની છે મોજ. રસ્તામાં ફેમિલી એક હોલ્ડ લઈ લીધો છે નનકમથી ને આ બસ તો હજી છે ને મનાલી પૂગતા ભાઈ વાર લાગશે. બપોર થઈ ગયા, હાંજના પૂગશું. હજી 4 કિલોમીટર એવું દૂર છે. ફેમિલી ફાઇનલી મનાલી પૂગી જાય ને. હજી તો પૂગ્યા હતા, હાથ બે ગયો. બોલો બાકી કેવો રહ્યો સફર? એકદમ ચક્કાસ. મજા આવી કે? બહુ મજા આવી. પહેલી વાર આવ્યા તમે બે? પહેલી વખત. પહેલી વખત. ઈ બે પહેલી વખત આવ્યા, અમે બધા પહેલી વખત આવ્યા ને. આપણું હોટલ છે અહીંયા, તો જઈએ અંદર. ફેમિલી બધે આવી જશે પોતપોતાની રૂમમાં. અને અમારે હારે એક કપલ છે ને, એની મેરેજ એનિવર્સરી છે. તો જો આ એમનો એને અમને પેલા અંદર આવ્યા છે, કપલ આવે છે. હાલો અમે રેડી રેડી રેડી. હાલો અમે રેડી થઈ ગયા. હાલો હાલો આવો 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 પધારો. તમારા છોકરાએ કરાવ્યું છે. છોકરાને વહુનો પ્લાન હતો. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત. રોવા કેમ પડ્યા? તમારા છોકરાને વહુએ કરાવ્યું છે. વાહ ભાઈ. બાકી ફેમિલી છે ને આવો કંઈક રૂમ છે. અને હવે છે ને અમે ઘડીક વાર આરામ કરી અને પછી જઈ હાનના બધા પાછા ભેગા થવું. મજા આવી ગઈ બહુ. અને તમે છે ને ખાલી આ વ્યૂનું છે ને ટાઈમ લેપ્સ એક મૂકું છું, એન્જોય કરો ને મજા આવે તો એક લાઈક ને કમેન્ટ જરૂરથી કરી દેજો, મજા આવી જાય. જો એક મિનિટ. વાહ અને મસ્તી કરતો મનીષાબેન ટુવાલ તેવા આવ્યા હતા, કેમ કે આવ્યા નહોતા ને હોટલમાંથી, મેં મસ્તી કરી હતી એટલે. ને ઓલા છે ને સફરજનના ઝાડ છે. બાકી હવે તમે મસ્ત ટાઈમ લેપ્સ એન્જોય કરો ને ભાઈ. અત્યારે મને ઠંડી લાગવા મળી છે બહુ. જેકેટ બેકેટ પહેરી લઈએ અમે, ફ્રેશ થઈ જઈ, ઘડીક વાર આરામ કરી, પછી સાંજે મળીએ. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ફેમિલી તો અમે તો હોઈ ગયા હતા યાર, થાકી ગયા હતા. તો બાકી અત્યારે વાગી ગયા છે 8 વાગ્યા છે. તો હવે જવાનું છે નીચે જમવા. તો જઈ બધાય ફોને આવી ગયો છે અત્યારે. તો અત્યારે બધા છે ને નીચે ભેગા થાય.
ફેમિલી ડાન્સ કરીને બહુ થાકી ગયા છે. અત્યારે બધા આવી ગયા છે જમવા માટે, કેમ કે એનિવર્સરી પાર્ટી હતી ખતમ થઈ ગઈ છે. જો જમવામાં આવું કંઈક છે, જમી લઈ. બાકી અમારી પાર્ટી અહીંયા બેસી ગઈ છે. બાકી અમારો ગ્રુપ જો આખું બધું અહીંયા છે. બહુ બધી મજા આવી ગઈ. જમીન બધા વી બહુ બધો ડાન્સ કર્યો. અને તમે બધા કમેન્ટ કરીને પૂછો પાછા કેમ આવેલા છો તમે. અમે પેકેજ બુક કરાવેલું હતું ન્યૂઝ સ્ટોરમાં, અને મનીષાબેનના નંબર નીચે આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં. તમારે આવવું હોય તો ચોક્કસ બુક કરાવજો. અમે બુક કરાવેલું હતું, એમાં જ આવેલા છે. ભાઈ ઘર જેવી મજા આવી બધા યારે. અને ખાસ કરીને કાલે જવાનું છે આપણે બરફમાં, મજા કરવાની છે. અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું છે. ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી છે કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહો પાછા. બાય બાય. કાલે મજા આવશે બહુ બધી. બાય બાય.